પણ રોણીબાએ ના કંટ્રોલ રહ્યો અને સીધો હીરા ઉપર જઈ અને બાથ ભરવા લાગ્યો। આ બાજુ ભગવાને આલેલો ટાઈમ પૂરો થતા ભગવાનની પાસે રાજા એકલો જઈને ઉભો રહ્યો। એટલે ભગવાને કહ્યું, કઈ ગઈ તારી પ્રજા? કે ભગવાન, આજે મને ખબર પડી કે તમારા દર્શન કરવા માટે આ વિશ્વમાં કોઈ નથી, સિર્ફ મારા સિવાય। ભગવાને કહ્યું કે મેં તને નતું કહ્યું કે હું બધાના માટે નથી, હું તારા એકલાના માટે છું, હું તારા એકલાના માટે છું। એટલે નિરાશ ના થઈ જતા, અહીંયા આગળ તમે એકલા જ છો। આ વિશ્વની અંદર તમારા જેવો બીજો કોઈ નથી, તમારા જેવા દેખાવ વાળો, તમારા જેવા ચહેરા વાળા, તમારા જેવા ગુણ વાળો આ વિશ્વમાં કોઈ નહીં મળે। એટલે તમે એકલા જ છો અને એટલે કહ્યું તમારું જ આ કામ છે અને તમે જ આ કાર્ય કરી શકો એમ છો। અને એટલે કહ્યું, જોજે જોજે માનવ રંગ જાય, તને પાછળથી પસ્તાવો થાય, જોજે જોજે માનવ રંગ જાય, તને પાછળથી પસ્તાવો થાય, જોજે જોજે માનવ રંગ જાય। પિતા ગુરુની સેવા કરજે, પિતા ગુરુની સેવા કરજે, માતો પિતા ગુરુની સેવા કરજે, માતો પિતા ગુરુની સેવા કરજે। તારી જનતા તારી જનતાનું દૂધ લજવાય, જોજે જોજે માનવ રંગ જાય, તારી જનતાનું દૂધ લજવાય, જોજે જોજે માનવ રંગ જાય। માત પિતા ગુરુની સેવા તું કરજે, તારી જનેતાનું દૂધ લજવાય ના। આપણે કોના બાળક છીએ? આપણે કોનું દૂધ પીધું છીએ? આપણે કોઈ ગધાડીનું કોઈ કૂતરીનું દૂધ પીધું નથી, આપણે માનું દૂધ પીધું છે। લંકાની અંદર વિજય મેળવીને આયા પછી રામચંદ્રને હનુમાને એમના નગરમાં લઈ ગયા। હનુમાને કહ્યું, પ્રભુ વચ્ચે અમારું ગામ આવે છે, આપ અમારા ગામની અંદર આપના પગલો પાડો। રામે ઉતારો આપ્યો, ઉતારો કર્યો, અંજનીમાં રામને વધાવવા માટે આવે છે। આખી વાનર સેનાએ રામને વધાયા। એટલે હનુમાને રામચંદ્રે હનુમાનની માતાને કહ્યું, માં આજ તારો હનુમાન જો ના હોત ને તો હું લંકાનું યુદ્ધ હારી ગયો હોત। આજ જો તારો હનુમાન ના હોત તો મારી સીતાને હું પાછી ના લાવી શક્યો હોત, ના લાવી શક્યો હોત। એટલે અંજનીએ કહ્યું કે હનુમાન, રામ કે છે વાત સાચી છે, ધ્યાન રાખજો હો, રામ કે છે વાત સાચી છે। હનુમાને કહ્યું કે માં એ વાત ખોટી છે। કે કેમ ખોટી છે? અને રામ કહે છે ને કે તો રામ મર્યાદા પુરુષોત્તમ છે, કરે છે એવા પણ જસ બીજાને આપે છે, કરે છે એવા પણ જસ બીજાને આપે છે। એટલે અંજનીમાં રડવા લાગી, અંજનીમાં રડવા લાગી, વાહુ ચોધારા આંસુ રડવા લાગી। રડતે રડતે હનુમાને પૂછ્યું, માં કેમ રડું છું? માં કેમ રડું છું?
તો કે રડું નહીં તો કરું શું, કે કેમ રડવું આવે છે માં? એટલે અંજનીએ પોતાના સ્તનની અંદરથી દૂધ કાઢી અને પથ્થર ઉપર શેર મારી દૂધ પથ્થર ફાટી ગયો. પથ્થર ફાટ્યો એટલે અંજની માએ કહ્યું કે બેટા હનુમાન, મારા દૂધમાં એટલી તાકાત છે પથરા ફાટી જાય, મારા દૂધમાં એટલી તાકાત છે પથરા ફાટી જાય, અને મેં તને દૂધ પીને ઉછેરીને મોટો કર્યો છે અને મારા દૂધની તાકાત ગઈ કઈ? હે, તારી હાજરી હોય, તું હોય અને રામને હથિયાર પકડવું પડે, મારું દૂધ લાજે. રામ, હનુમાન, તારી હાજરી હોય, તું હોય અને તારા રામને, તારા સ્વામીને હથિયાર પકડવું પડે, મારું દૂધ લાજે. મારા દૂધમાં એટલી તાકાત છે પથરા ફાટી જાય, અને તું કેમ ના પીગળ્યો? તારે હનુમાને કહ્યું કે માં, માફ કરજે, તારા દૂધને મેં લજવ્યું નથી, મારા સ્વામીને મેં કોઈ જાતની તકલીફ આવવા દીધી નથી, પૂછો માં. તારે અંજનીએ કહ્યું બસ બેટા, હું એ કરવા માંગુ છું કે મારું દૂધ લજવાય ના. ધ્યાન રાખજો, આપણે કઈ જનેતાનું દૂધ પીધું છે અને જનેતાનું દૂધ ના લજવાય, એના માટે પણ આપણી એક ફરજ બને. જનની જનુ તો ત્રણ નર જન્મજે, ભક્ત સુરવીર કાતો દાતાર, નહીતર રેજે વાદળી મત ગુમાવીશનું. આપણા માના દૂધની પણ એટલી તાકાત છે કે નહીં? હા, તાકાત છે એના. પણ પ્રજાપતિ જયારે પેલો ગધાડો રાખે ને, ગધાડો, ત્યારે પહેલાના વખતની અંદર ગધાડાના ઉપર માલની હેરાફેરી થતી હતી. રમણ, માલની ઉપર હેરાફેરી થાય. આવો સરપંચ સાહેબ પધાર્યા, જો જય ગુમારા, ગોમધણી આયા મારા. ગોમધણી કહેવાય ભાઈ. સરપંચ 25 વર્ષના હોય અને ગામમાં કોક વડીલી 80 વર્ષ ના હોય, પણ 80 વર્ષ વાળાને ધણી ના કહેવાય. એ તો 25 વર્ષનો હોય અને ગામ ધણી. કેમ? સરપંચ છે ને. આ પદ મેળવવું એ બહુ મુશ્કેલ વાળી વસ્તુ. હા, કોઈ પણ પદની કિંમત છે. કિંમત કોની છે? પદની. કોઈ વ્યક્તિની કિંમત નથી. હા, તમારી મારે વચ્ચે આ પદ આવીને બેઠું છે. અનાથ પદ ઉપર કાલ બીજા આવશે તો કિંમત એમની હશે, પછી એ માજી થાય. શું થાય? આ માજી કોને કહેવાય? પણ કિંમત એ પદની છે. એ પદ તમને જો મળી જાય ને, કોઈ પણ પદ, અને આપણને ઓછો પદ નહીં મળ્યો, આપણે કોકના સ્વામી ધણી છીએ તો એ પદ નહીં મળ્યું. આતા પદ લેવા હતું ખોરા બધા, એ કઈ ગમાતું હોય જોજો નહીં, એ પદ લેવા હતું. હા, કોઈના આપણે ભય છીએ, એ ભયનું પણ પદ છે. હા, આ તો પદ ઘણા ખરા લજવાઈ નાખ્યા છે ભાઈ. અનેક જાતના પદ આપણે લે નહીં બેઠા છીએ કે નહીં? હા, એ પ્રજાપતિ ગધાડો રાખે, માલની હેરાફેરી કરે, વચ્ચે એક નદી આવે. એક ગધાડો રમી ને તે મારો બેટો વજન લઈને જાય ને, તે મય વચ્ચે જઈને બેસી જાય. તે જેનો માલ લીધો હોય પેલપા ઉતારવાનો, તે પેલો પૈસા હાલે ફર્યા બગાડ કરે. બોલો, તે ખોટ જાય બચારા. જાણ હોય તો આવું કરતે એને શું કર્યું? ગધાડું છૂટું મેળ દીધું, રખડી ખાતું ઉતાર. ધ્યાન રાખજો, આપણને છૂટું ના મેળ દે કોઈ. જો બગાડ કર્યો તો પેલા છૂટો મેળ દેશે, અને છૂટો ફરે મારા બેટા અલમસ્તાન હોય, ઉડીનો આખે વર્ગે હોય, આખરે રહ્યો ને. હે, હા, જો રહ્યા ઢોરમાં અને ધણિયાતા ઢોરમાં ફેર હોય. રહ્યા ઢોરમાં ધણિયાતા ઢોરમાં સરપંચ આપણો ધણિયાતું ઢોર કહેવાય, અને આ છીલે આઈને ઉભો રહ્યા. આપણું ધણિયાતું ઢોર કહેવાય. તે હોજ પડે, સમય આવી અને એના છીલે આઈને ઉભું રહે, એનું નામ ધણિયાતું ઢોર કહેવાય. અને ના આઈને ઉભો રહે એ બધા રહ્યા કહેવાય. રહ્યા છીલાને ઓળખે જ તો, રહ્યા છીલાને ઓળખતો એટલે રહ્યા ઢોર જેવા થવા એના કરતો કોઈ ધણિયાતા ઢોર થઈએ તો હોજ પડે. તો હવે આવી સભાઓ હોય, આવા કાર્યક્રમો હોય, ત્યાં જઈને આપણે ઉભા રહીએ.
એને પેલો ગધાડો છૂટો મેલ દીધો, મારો બેટો નદી કિનારે મોલ મસ્તાન ચારો ચરી ચરીને ઓલ મસ્તાન થાય અને દરરોજ એ નદીની મેં જે આવે જવર કરે આવર જવર કરે અને જોવે ઘણા ખરા નદીમાંથી પેલી પાર જાય હોંફી જાય. હા તે ગધાડો ચેટલાની શીખમણ આલે, શું કરવા આટલું બધું ઊંચકો આવું કે મારો બેટો, શું કરવા આ ગજા વગરનો લઈને નાહો છો, હોંફી જાવ તો સુધી ભાઈ પરિવારનું પોષણ કરવાનું કે માપનું લો ને કે માપનું લો એવું કરે. એક બળદ્યો હતો, એને એક દાડે એના માલિકે એની તાકાત કરતો ઉપર વજન વધારે મેળ દીધું. બળદ પરણ હેડે એક તો મેં રેતી હોય પગ ફસાઈ જાય, પણ મા પરણ હેડે એનો માલિક કેટલી ટપલ્યો મારે, હેડ બેટા કરે, નાથ ઝાલીને ખેંચે, મા પરણે બળદ્યો આ કિનારેથી પેલા કિનારે ગયો. કિનારે ગયા પછી હાશ થઈને ઉભો રહ્યો એટલે ગધાડો આવ્યો, મૂરખના સરદાર તારેના ધણીને શી લેવા દેવા છે, તારે આવા વૈતરા નહીં કરવાનો બળધ્યાન કે તાકે ચમ કે કરવા પડે ભાઈ કે ના આપણે ચો ખાવું હે કે મેલ દે કે છે, અને આવું ને આવું કરતો હોય નદીની વચ્ચે જઈને બેસી જાય એક બે વખત, જો પછી મારપેટ છૂટો ના મેલ દે મને કે છે. હા બળદે કહ્યું ભાઈ ગધાડા ભાઈ મારા આ કોમ ના થાય કે કેમ ના થાય, અને મરી જઈશ કે આવે કે મૂર્ખા ના થાય શું કરો કે મેં કર્યું જો આ નહીં દેખાતો અલમસ્તાન કે મારો બેટો એવું કે. બળદે કહ્યું મારા આવું ના થાય કે કેમ ના થાય કે તારી માને બધા ગધાડી કે છે અને મારી માને બધા ગાય કે છે, ગાય અને હું ગાયનો ચણેલો છું અને તું કઈ બે હશે હે આપણે કોઈ માના જડેલા છીએ. તારી જનેતાનું દૂધ લજવાય મારે જો દે માનવ ગાય તારી જનેતાનું દૂધ લજવાય જરે નામ
सूरज उगा
અંધારો ના अंगूठी बनवाई रे सोना चाहत के में अंगूठी बनवाई रे सोना चाहत के में अंगूठी बनवाई रे सोना चाहत के में अंगूठी बनवाई रे कर्मों ने प्रताप तो पीतर निकल आयो रे कर्मों ने प्रताप तो पीतर निकल आयो रे पिंजरियों बनवायूं रे तोता तोता चाहत के में पिंजरियों बनवायूं रे तोता तोता चाहत के में पिंजरियों बनवायूं रे तोता तोता चाहत के में पिंजरियों बनवायूं रे कर्मों ने प्रताप तो तौवा बादल आयो रे कर्मों ने प्रताप तो तौवा निकल आयो रे कर्मों ने प्रताप तो तौवा बादल आयो रे कर्मों ने प्रताप तो तौवा निकल आयो रे पर बोली नाता उजड़ारो चांद रे मरकर बोली आत्मा हरि उजड़ारो चांद रे केवड़ियों घड़वायो रे हीरो हीरो चाहत के में केवड़ियों घड़वायो रे हीरो हीरो चाहत के में केवड़ियों घड़वायो रे हीरो हीरो चाहत के में केवड़ियों घड़वायो रे कर्मों ने प्रताप तो पत्थर निकल आयो 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 रे आपको साधु जान के में आंगड़िए जिपायो रे आपको साधु जान के में आंगड़िए जिपायो रे कर्मों ने प्रताप तो छोटी निकल आयो रे कर्मों ने प्रताप तो छोटी निकल आयो रे पर बोली आत्मा उजड़ारो चांद रे पर बोली उजड़ारो चांद रे अमरापुर मोटेली रे कर्मों ने प्रताप अमरापुर मोटेली रे कर्मों ने प्रताप अमरापुर मोटेली रे पर बोली आत्मा उजड़ारो चांद रे पर बोली मत कर भोली आत्मा नुगरारो संग रे
ધોતા જાણ કે મેં